જંગા કૌશર દેશ લઈ પટુનો તીર્થ માહી ભર્યા રામાનંદ મના સુધર્મ ચલ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચાર આગળ પુરે તે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા નથી હરિ તમે સંક્ષેપમાં રહી નિત્ય આત્મમુક્તિ મુક્તિ મહાત્માયની સુરતા નિષ્ઠા પ્રીતિ ગુણાલય જળ હરિ નિર્દોષ બુદ્ધિ ક્ષમા ઈર્ષા માન હટાવી દોષ ન રહે સત્સંગથી જય મના એવા પ્રેમ સ્વરૂપ દાસ પ્રભુને ભક્તો કરે વંદના. સહજાનંદ સ્વામી મહારાજની જય. દિવ્ય દેહ વિરાજમાન ગુરુ સ્વામીજી, પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી, પૂજ્ય સ્વયં બાપા, સૌ અમરીશો, ધામના સૌ મુક્તોને માતૃશક્તિને વંદન સાથે સૌને જય સ્વામિનારાયણ. સ્વાતંત્રતા પર્વના પૂર્વ સંધ્યાએ જ્યારે આ પારાયણ એટલે સીઝન 3 એમ કહેવાય, બરાબર ને? સીઝન 3 પણ સાચા અર્થમાં સ્વામીજીને જે ગમતું હતું કે રાષ્ટ્રભક્તિ, પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ એવો જીવન જીવતો સમાજ હોય તો ભગવાનની ભક્તિ કેમ કરાય એ સ્વામીજી આપણને સૌને શીખવાડ્યું છે. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને દીક્ષા આપી અને દીક્ષા આપી ત્યારે એમના પરમ મિત્ર એટલે પ્રેમલ મહારાજને ઈચ્છા આવી કે મારો મિત્ર આટલો હોશિયાર ખૂબ એ અને આ ભગવાન સ્વામિનારાયણ એના ઉપર એક ગુરકી નાખી અને એને દીક્ષા આપી અને એને વશમાં કરી દીધો. એ બ્રહ્માનંદ સ્વામીને જઈને પ્રેમલ મહારાજ કહે છે કે તું આટલો બધો હોશિયાર છે અને છતાંય તું આ એમની વાતોમાં કેવી રીતે આવી ગયો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીજીએ સહજાનંદ સ્વામીનું વર્ણન કરતા કીધું કે તો અવતારના અવતારીને સર્વ જીવના કલ્યાણ માટે ધરતી પર આવ્યા છે એવા એ સમર્થ મહારાજ છે, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે. એટલે પ્રેમલ મહારાજને સહજ એવું થયું કે જ્યારે બ્રહ્માનંદ સ્વામીજી આ વાત કહે છે તો મારે પણ એમના પાંખા લેવા છે. એટલે પોતે મહારાજ જ્યાં વિરાજમાન હોય ત્યાં જાય છે, પણ એ સંકલ્પ એવો કરે છે કે મહારાજ મારું નામ લઈને મને બોલાવે હું એમને માનું. પ્રેમલ મહારાજ જ્યાં બેઠા હોય છે અને ભગવાન મન કેવા તો પ્રેમલ મહારાજને ભગવાન સ્વામિનારાયણ પૂછે કે તમારું નામ શું? એટલે પેલા પ્રેમલ મહારાજને થયું કે આ મહારાજ નથી. ફરીવાર પૂછ્યું કે તમારું નામ શું? ત્યારે બ્રહ્માનંદ સ્વામી પ્રેમલ મહારાજને પેલો મારે કહે છે બોલે તારું નામ પૂછે છે. તો એ બ્રહ્માનંદ સ્વામીએ પેલો માર્યો પણ પ્રેમલ મહારાજ એક સેકન્ડ માટે પોતાનું નામ ભૂલી ગયા અને પછી મહારાજ એવું બોલ્યા પ્રેમલ મહારાજને તમારું નામ એમ. તો આપણી મન બુદ્ધિથી પાર હોય તો ભગવાનની એને આપણે કોઈ પામવાની કોઈ પરીક્ષા લેવાનો આપણો કોઈ અધિકાર નથી. સાચા અર્થમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ સ્વામીજી આપણા અંદર સંસ્કાર સિંચ્યા છે. તો આજના શુભ અને મંગલકારી સૌ ભક્તોના ચરણોમાં એવી પ્રાર્થના છે કે સ્વામીજી એવું કહેતા હતા કે જ્યાં 5 વ્યક્તિ એક સાથે મળીને કામ કરે ત્યાં ભગવાનનું પ્રગટીકરણ હોય ભલે હોય. તો આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે ગામના યુવકો, વડીલો, માતાઓ, બહેનો સૌએ આ સહકાર આપ્યો છે તો ભગવાન અહીંયા ચોક્કસ છે ને છે જ. એ વાત હું દિલથી માનજો. અને આ સમયો શ્રીજી વલ્લભ સ્વામીને બહુ વિશેષ આનંદ થતો હશે, બહુ સાચી વાત કહું. એટલા માટે માતૃશક્તિના દર્શન કર્યા ને એટલે યજ્ઞની સૌથી મોટી સેવા થવાની છે. ઘણી વાર વાત કરી છે કે આ જો વાત થઈ જાય તો પણ ખરેખર સેવા, સુરુચિ અને ભક્તિ આપણા જીવન અંદર હોય. સ્વામીજીએ પોતાએ જે વાત કરી છે એની વાત કરું તો જેના અંદરમાં કેવળ પ્રભુનું સ્થાન હોય, જેની દ્રષ્ટિમાં કેવળ પ્રભુ જ હોય, જે કોઈ અપમાનથી ઉદાસીનતામાં ન જાય અને માનથી આનંદમાં ન જાય, આવી એક તારી મીઠાશથી જીવન જીવનારા 200-400 તૈયાર થાય તો પણ કાંઈ કોઈ વાંધો છે. 2 પૈસાનો ચાંદલો ને 1 પૈસાની કંઠી. મંદિરમાં ગયા, સંતોને રસોઈ આપી દીધી, હરિભક્તોને જમાડી દીધા
તે 4 આની સત્સંગ થયો. ગુણ ગાયા કરો ને ગુણ લીધા કરો ને પ્રભુના ગમતામાં વર્તો એ 8 આની સત્સંગ. વિરુદ્ધ પ્રકૃતિ વાળાનો સ્વભાવ ગમાડો અને એની સાથે દાસત્વ ભાવથી ઉઠાવલો એ 12 આની સત્સંગ. 2 આની 4 આની 8 આની સીધીઓ તો તમે ઘણી વખત જોયા છે કે આપણને સીધી 8 આની જ વાત કરે છે કે ગમે તેવો અભાવ હોય, ગમે તેવો કોઈ પ્રસંગ હોય કે વાળ હોય એની અંદર હાથ રાખવાનો સ્વભાવ છે. પણ આ વસ્તુ આ જ્યારે વાંચે સ્વામી ભણાવવાની વાત છે તો વિચાર આવે કે આપણને કઈ કક્ષાએ જીવડાવવા માંગે છે. તો અમિતભાઈ વિષય આપતા એવું કહેલું કે સત્સંગમાં અભાવ ગુણરૂપી સત્સંગનું જે કેસર કેરીનું સુખ છે એ અભાવ ગુણરૂપી એ છે, એના લીધે આપણને ખટાશ આવી. પણ અભાવ ગુણની તો કોઈ વાત કરાય એમ છે જ નહીં. કારણ કે એક વખત એક દીકરાની કમ્પ્લેન મંડળના જરી ભક્તોએ સ્વામીજી આગળ કરેલી અને દીકરો જાય છે ત્યારે સ્વામીજી એને ખૂબ પ્રેમથી વાતો કરે છે. આ બધું દર્શન પેલા ભક્તો કરતા હોય છે અને એ દીકરાને ગયા પછી સ્વામીજીને કહે છે કે સ્વામીજી આપણે એને કશું કીધું નહીં. તો સ્વામીજી તરત એવું બોલ્યા કે સાધુ હરિપ્રસાદના દર્શન જેને થાય એનો કોઈ સ્વભાવ કે જોવાની કોઈ જરૂર રહેતી નથી. એનો તો આવીને મારા ચરણ સ્પર્શ કર્યા પછી મારે કંઈ જોવાનું રહેતું નથી. આ આપણા બાપનું જીવન હતું તો આપણે કોઈની એમાં શું કામ પડીએ, શું કામ આપણો સમય બગાડીએ. પણ એક ચક્રવર્તી રાજા હતા અને રાજાએ ખૂબ પ્રજા વત્સલ હતા અને પ્રજાની ખૂબ સારી સેવા કરેલી અને એ સેવા કરી એના ફળ સ્વરૂપે પ્રજાજનોનો વિચાર આવ્યો કે આપણા રાજાનું સ્ટેચ્યુ બનાવવું જોઈએ. રાજાની કીર્તિ વર્ષો સુધી યશ મળતો રહે એટલે એનું સ્ટેચ્યુ બનાવવું જોઈએ. પણ રાજા પોતે એક આંખે કાણિયા હતા. હવે સ્ટેચ્યુ બનાવવાની વાત થઈ એટલે અલગ અલગ એમાંથી શિલ્પકારોને બોલાવવામાં આવ્યા અને શિલ્પકારો આવ્યા પણ ખરા અને રાજાની મૂર્તિ બનાવી. હું કહેવત છે ને કે રાજા વાજાને વાંદરા. એટલે એ રાજાની મૂર્તિ જ્યારે શિલ્પકારે બનાવી તો ખૂબ સરસ બનાવી પણ બન્યા કમ્પ્લીટ બનાવી. રાજાએ તરત કીધું કે આ શિલ્પકારને જેલમાં મૂકી દો. કેમ તો કે એને જેવો છે એવો મને દેખાડ્યો નથી. પછી બીજા શિલ્પકારે એ મૂર્તિ બનાવી અને એને પણ કહેવામાં આવ્યું કે આને પણ જેલમાં પૂરી દો. કેમ કે યથાર્થ મારું જે સ્વરૂપ છે પ્રમાણે એને રાખ્યું નથી. ત્રીજા શિલ્પકારને બોલાવી એને હારમાળા આપી અને ઇનામ પણ આપ્યું. હવે પ્રશ્ન થાય કે ત્રીજા શિલ્પકારે એવું તો શું કહ્યું હશે કે આપણને રાજાને ઇનામ આપવાનું મન થયું. તો એ વ્યક્તિ જેવો હતો એવો પણ એનું દર્શન કરાવતા. રાજાને સુરવીરતા ગમે, શિકાર કરવો ગમે એટલે રાજાની જે આંખ હતી એ આંખને એક તીર વડે શિકાર કરતા હોય એ પ્રમાણે તેને મૂર્તિ બનાવેલી. કહેતા કોઈનો અભાવ ગુણ હોય, કંઈ પણ હોય, એ દર્શન જો કરાવવું હોય તો એ પણ એને મહિમાથી કહેવું જોઈએ. આ સ્વામીજી આપણને શીખવાડ્યું છે. એક નાનકડો પ્રસંગ કહું. હેનરી ફોર્ડ એ ફોર્ડ કંપનીના માલિક અને એ ફોર્ડ કંપનીના માલિકને એક પત્રકારે બહુ સરસ પ્રશ્ન કર્યો કે આપ ઉદ્યોગપતિ તરીકે આટલા બધા સફળ થયા છો અને એક સમાજ જીવનની અંદર છો તો એક સમાજની અંદર પણ આપણું ખૂબ સારું નામ છે અને ઘરમાં પણ ખૂબ સરસ રીતે આપ સંસારિક જીવન પણ જીવો છો. એની પાછળનું રહસ્ય છે. ત્યારે હેનરી ફોર્ડે એક રહસ્યની વાત કરતા એવું બોલ્યા કે ઉદ્યોગની અંદર અને ઘરની અંદર મોડલ એક જ રાખ્યું. એટલા માટે વાત બહુ સૂક્ષ્મ છે, સમજે પછી ડાલી પાડજો કે મોડલ મેં એક જ રાખ્યું કે હું આ કરી શક્યો. એટલે આપણા જીવનની અંદર પણ સ્વામીજી અપેક્ષા રાખે કે પ્રથમ 16 વેળા આપણો સ્વધર્મિક જીવન જીવતા હોય, નિયમ ધર્મ આપણા એકદમ સરસ હોય. તો વિશેષ વાત તો કરવી નથી. ડોક્ટર સાહેબનો લાભ લેવો છે. ડોક્ટર સાહેબ કદાચ ડભોઈથી વધાર્યા છે. જેટલી મિનિટ અહીંયા આવતા થાય એટલી મિનિટ આપણે એનો લાભ લેવો જ છે. એક નાનકડી વાત કરી મારી સેવા પૂરી કરું તો માતૃત્વાયનું સારિંગ ગામ. એ સારિંગ ગામમાં પ્રેમાનંદ ભટ્ટ, એ પ્રેમાનંદ ભટ્ટને જ્યાં સ્વામીજી પધરામણીએ ગયા હોય છે. એટલે પધરામણીએ જાય ત્યારે એમના ઘરમાં બે નાના દીકરાઓ હતા. દીકરાના હાથમાં ફૂગો હતો અને ફૂગો ફૂટી ગયો. એ ફૂગો ફૂટ્યો તો સ્વામીજીનું ધ્યાન ગયું. ત્યારે સ્વામીજીએ પ્રેમાનંદ ભટ્ટને કીધું કે દીકરા કોણ છે?
કે અમારે ત્યાં નોકર છે ના છે. સ્વામીજીએ દીકરાને નજીક બોલાવી આત્મીય સ્પર્શ આપીને એના ફાધરને પણ બોલાવ્યા એવું કીધું કે આ દીકરો તમે મને આપો કે નહીં. ત્યારે પેલા મૂળનો પણ એ હોય ને ભગવાન પણ એને જ ગોઠતા હોય એટલે એને એવું કીધું કે મારી સાથે રહેશે તો એ ખેતી જ કરશે પણ આપ લોકો શું આપ દીકરો તમને આપ્યો અને દીકરો આપ્યો અને દીકરાને સ્વામીજીએ ભણાવી સાધુ બનાવ્યો એવું નહીં પણ એ દીકરાએ ભણાવી સમાજની અંદર એક સારી દ્રષ્ટિ એક સારો હોદ્દો એવી નોકરી અપાવી અને પોતે જીએસએફસીના પ્રિન્સિપાલ બને એટલે પાટણ વાળ્યા. આ સ્વામીજીની એ વિઝનરી પુરુષ હતા એટલે પ્રેમ સ્વામીજી એવું કહે છે કે સ્વામીજી ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ પુરુષ છે, કોઈ સામાન્ય વાત નથી. એટલે એ પુરુષનો મહિમા આપણે શું વાત કરીએ પણ જેમ સાધકને શું કહેવાય કે એની સાધના ક્યારે થાય તો જ્યારે પ્રગટ પુરુષને સાધક તરીકે એનો વિશ્વાસ આવે તો એની સાધનાની શરૂઆત થાય. સાધકને પોતે પુરુષની અંદર વિશ્વાસ થાય પ્રગટ પુરુષની અંદર તો એની સાધનાની શરૂઆત થાય પણ એ પ્રગટ પુરુષને આપણો એક સાધકનો વિશ્વાસ આવે તો આપણી સાધના પૂરી થઈ જાય. એવી સાધના તો પ્રેમ સ્વામીજીએ ત્યારની પૂરી કરી દીધી છે. 2020ના સમયનું સ્ટેજ ને બધું બનાવવામાં ઘણું મોડું થયેલું અને સ્વામીજી ત્યાં જવાની તત્પરતા બતાવે અને કોઈ કીધું કે પ્રેમ સ્વામી ત્યાં પહોંચી ગયા ત્યારે સ્વામીજીએ બસ એટલું બોલ્યા કે બસ હવે મારે જવું નથી. આ વિશ્વાસ છે. એમ એવો વિશ્વાસ આપણી ઉપર શ્રીજી વલ્લભ સ્વામીજીને આવે એવું કંઈક આપણે કરવું છે કે સેવામાં પ્રથમ 27-37 મધ્ય 28-41 પ્રમાણે આપણે સેવા કરતા થઈએ અને એમના એ ખાસ કરવી છે કે પારાયણ હોય કોઈ પણ સમય શિબિર હોય તો સામેથી આપણને 4 વખત યાદ કરે છે પણ એવું ક્યારે થશે કે જ્યારે આપણે એમને સામેથી કહીશું કે સ્વામીજી અમારા કંઈક કામ હોય અમારી કંઈક સેવા હોય તો અમને અચૂક કહેજો. તો વિશેષ વાત કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામીજી અમ પર એવી કૃપા કરજો કે અમે કેવળ પોઝિટિવ આપણે ગમે છે એવી આપણે અનુભૂતિ અમારું પ્રવૃત્તિ બને અને સ્વલક્ષી અને સ્વરૂપલક્ષી જીવન જીવતા થઈ આત્મબુદ્ધિને પ્રીતિએ ખરા અર્થમાં આપણે ગમે છે એવું જીવન જીવતા થઈએ એક રુચિ દિલથી ભગવત ભાવથી સેવા કરતા રહીએ એવા બળ બુદ્ધિ ને શક્તિ આમ સૌને આપજો એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.